તો બસ આવી ગયો દુકાને એક શટર ખોલી નાખ્યું અને જો આમાંથી કંઈ કામ કરાવવાનું હોય ને તમારે તો આ નંબરમાં કોન્ટેક્ટ કરી દે. રેડી દુકાને આવી ગયો તો દુકાન ખોલી લીધી કમ્પ્લીટ. ભગવાનના દીવા ધૂપ કરી નાખ્યા અને કલેજાઓ આવી ગયા. આજે બીજો દિવસ છે અમે બધા ભેગા બેઠા એનો કે નહીં, કેમ કે હમણાં છે ને જ્યાદા સમયથી અમે ભેગા નતા થયા. તો હવે 2 દિવસ એક દી કેદી ભેગા થયા હતા, 2 દી પહેલા થયા હતા ને, શનિવારે થયા હતા. તો આસપાસ સોમવારે ભણવાનો હાલે નહીં જીગરભાઈ? હાલો હવે કંઈક બનાવીએ વિડીયો બનાવો ને. હાલો જો આ દુકાને બેહવાનું છે ને તો કોલેજ આવે આ વિડીયો બનાવી નાખીએ. ફ્રી હે તો ફ્રી તો એ પણ વિપુલભાઈને કામ હોય ને એટલે પછી દુકાને બેહવાનું મારે ન હોય, કેમ કે એના કોમ્પ્યુટરનું કામ કરવાનું હોય કે નહીં. હાસી વાત ને. હમણાં આવો તો ખરી મોહિતભાઈ, હમણાં ચાલુ કરવાનું. હું વ્લોગિંગ ચાલુ કરવું તમારે? હાલો તો મોહિતભાઈ ની ચેનલ છે ને ચાલુ થાય ને એટલે હું આપી દઈ તો એની ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો. ઇન્સ્ટાગ્રામમાં આપો ને. હાલો બે ચાલુ કરો હાલો. હું તો બધાને કેમ કે વ્લોગ બનાવો પણ કોઈ બનાવતા જ નથી, બધા હરમાઈ લે કેમેરા કમાવાનું કામ હોય. હા તો ચાલુ કરી દેવાય ને. હાલે તો બાકી તો છે ને વ્લોગ એડિટિંગ કરવાનું બાકી છે. 12 વાગ્યાના શેડ્યુલ ઉપર કાયમી વ્લોગ આવી છે તો બાકી કન્ટિન્યુ હાલો. તો બસ અત્યારે એક પરેશભાઈનો ફેરો હતો એટલે માંગરોળ આવી ગયો હતો અને છે ને વ્લોગ એડિટિંગ કરવાનું બાકી હતું તો બધું થંબનેલ ને એડિટિંગ કર્યું. એમાં ઝરની એન્જોય કંઈ નથી કરી આવી ગયો ને એક ફેરો હતો એટલા માટે આવ્યો હતો. તો અત્યારે જે માંગરોળ જ છે અને કયા લોકેશન આવ્યો હતો ને એ તમે જરીક જોઈ લો. લોકેશન આવું છે, કોઈને ખબર હોય માંગરોળમાં કોઈ બ્લોગ જોતું હોય તો જરીક કોમેન્ટ કરી નાખજો કયું લોકેશન છે ને એ હજી એક ફેરી જોઈ લો. અહીંયા ગાયુંનો ઓવાળો છે જગ્યાએ. અને પરેશભાઈ છે ને કાલે પૂનમ હતી એટલે સોટી લાગ્યા હતા તો અહીંયા આવીને પછી સવાર મેં કીધું કે એક ફેરો છે તો વ્લોગ એડિટિંગ કરી લીધું ને એટલે ડાયરેક્ટ નીકળવાનું થયું ડાયરેક્ટ માંગરોળ એનો ફેરો કરવા. તો અત્યારે રિક્ષા લઈને પૂગી ગયો. તો બસ રસ્તામાં જતા હતા તો નર્સરી આવી ગઈ ને હતી. પછી મંદિર હાટું છે ને બોટલ પર નારિયેલ લેવા નથી એ લઈ લીધી. 12 ઝાડવા લીધા કેમ કે દિવાલની 2 સાઈડમાં વાવી ગયેલું છે ને એ બધી ભરી ગયું છે. તો હવે આજ પેલા થોડાક એનાથી મોટા ઝાડવા લઈ લીધા અને ઠાવકા લઈ લીધા. તો હમણાં ચોમાસું આવી છે એટલે પછી આને વાવી દેવાનો છે. અને આ 5 રોપા છે ને ગુલાબના લીધા અને 3 ઉંબરા લઈ લીધા. તો આ બધું આગળ રિક્ષામાં કમ્પ્લીટ ખડકેલી અને ઝાડવા લીધા. 28,000નું બિલ આવ્યું, પેમેન્ટ કરી દીધું અને હવે નીકળીએ ફુલરામાં. અને માંગરોળ થી પૂગી ગયો ત્યારે માતાજીના મંદિરે અને ઘડિયાળમાં જોઈ લો તમે 3:27 થઈ ગઈ અને મનોજની આવ્યા હતા અહીં માતાજીના મંદિરે નિવેદ કરવા અને રિક્ષામાંથી છે ને ઝાડવા ઉતારીને મૂકી દીધા. હવે એ પાણી પીવરાવી દે. મારે જમવાનું બાકી છે તો ઘેરે જઈને જમી લઈએ ને પછી મંદિરે આવી. મસ્ત મજાનું જમી લીધું અને જમવામાં છે ને જમવા બેઠો ને 5:45 જેવું થઈ ગયું હતું. મારા મમ્મીએ બનાવ્યો હતો સવારમાં દાળ ભાત ખાઈ લીધા અને અહીંથી નીકળ્યો હતો ને માંગરોળ તો અહીંયા જ જમવાનું તો બની ગયું પણ પછી જલ્દીમાં જમ્યો નહોતો. અને મારા મમ્મીને મારા પપ્પા છે ને અત્યારે ઘેડમાં ગયા છે, થોડુંક બર્તન ફેરવવાનું કામ છે તે. અને મને છે ને જોટાણ દવણા જોવા પડ્યા સામે એ બે જવાનું છે ઘંટી મૂકવા તો મૂકતો જાઉં અને જાઉં માતાજીના મંદિરે. નીને પેલા આવી ગયા હતા ગાયોના ગૌશાળે. હું ને હાર્દિકભાઈ બે આવી ગયા હતા કેમ કે બેન્ટ પાર્ટી ચાલુ કરીને તે પછી ગાયોને કંઈ હજી નીણ પૂરો કંઈ નાખ્યું નહોતું. તો હમણાં તારીખો કરીને જો કપાયાને ગુણ્યું છે ને 2 લીધી હતી, એક અત્યારે નાખી દીધી, હજી એક છે કેમ કે પછી બહુ ગાયોને વધી જાય તો ભેગો છે એટલા માટે 2 ગુણ્યો લીધી, એમાંથી એક નાખી દીધી. અને હાર્દિકભાઈ હવે નીકળશે એને ઘેરે, મારે જવાનું છે મંદિરે. ગૌશાળેથી આવી ગયો તો શિવમ બાપુને ઘેરે કેમ કે મુલતાની માટીનું કીધું હતું ને તો મનસુખ બાપુ દ્વારકા ગયા હતા ને તે લેતા આવ્યા તો આવી ગઈ. હવે તો હવે હું નીકળું માતાજીના મંદિરે ને આ બધી છે ને દુકાને મૂકતી હતો. આ સાઈડ કેવી આવીને કૂતરાને રોટલા નાખી દીધા જોઈ લો, મસ્ત મજાના કૂતરા ખાવા માંડ્યા. અને સબૂતરા આવે છે ને પાણીને કુંડિયા ભરવાની છે તો પડદા. તો બસ માતાજીના મંદિરે આવી ગયો ને અત્યારે છે ને શિવમ બાપુ, અર્જુન બાપુ અને રામુ ત્રણેય લાકડા ફાળતા હતા. અને બાપુ આ લાકડામાંથી કામ નીકળ્યું 4 ભમરા નીકળ્યા. એક હથોડી મારે ને એમ ભમરો નીકળ્યા કે નહીં બાપુ?
હું આવ્યો ને ત્યાં બે ભમરા નીકળ્યા, બે એની મોર નીકળી ગયા છે. અને આજે છે ને નિવત કરવા વાળા માણસો આજ વધારે છે, કેમ કે જેઠ મહિનાનો એક સોમવાર હોય ગયો, બીજો સોમવાર આવે આજ છે. તો જેટલા નિવેદ ગયા સોમવારે બાકી હોય ને એ આજ માણસો આવતા હોય નિવેદ કરવા. અને બાકી તો કોઈ માનતા આવતા હોય કે જો અત્યારે માણસ છોકરાઓ રમે મંદિરે કૂતરા જો હુતા ત્રણેય. આ કૂતરા આગળ છે ને રોટલા નથી નાખવા. બાપુ રોટલા નાખીએ ને જાને કૂતરાને જો ગાડીને મોરામાં સજવવા નાખી દે. અને છોકરાઓ જો આજે મંદિરે બહુ છે, ત્યાં કટકા કરીને એટલે નાખી દે. ચાલો બાકી તો કઈ નહીં, લાકડા ફાડીએ. અને કાલ રાતે છે ને એટલા ફાડ્યા હતા કે આ કાલના છે કે હજી આ એટલા છે અને આ એટલા છે, એમાંથી આમાંથી થોડાક જ બાપુના છે, બાકી નારા છે. મિત્રો એક તો વાત હું ભૂલી જાઉં, બાપુ હેપી બર્થડે. હેપી બર્થડે. તારો ક્યાં જન્મ દિવસ છે? બાપુનો છે હવે, એટલે એ તારે થેન્ક યુ. થેન્ક યુ. હા એ તો વાંધો નહીં. આજે બાપુનો જન્મ દિવસ હતો, સવાર મેં સ્ટોરી મૂકી દીધી, એટલે પછી સાદો દેખાડો નહીં કરવાનો, મેન્શન નથી કરી, કેમ કે મેન્શન કરવાથી દેખાડો થાય. એટલે ભાઈને છે ને આપણે એટલે તો છે ને કલેદાને અત્યારે વિશ કર્યો, મને તો ખબર નથી રહી. આ તો એના બાપુ છે ને એના ભાણે જો આગળ મંદિરે આવ્યા ને એને એમ કીધું શિવમ મામા હેપી બર્થડે થી મને આજ આવી ગયું કે બાપુનો જન્મદિવસ છે. હું તો ભૂલી જ ગયો તો નહીં બાપુ. હવે તો આ પાર્ટી એ તો ખરી, હવે પાર્ટી તારા તરફથી દેવાની છે કે અમારે કઈ પાર્ટી જેવું છે નહીં, બસ ભેગા રિયા હળિયા મળીએ ને બાજીયા નહીં એટલે રેડી. તો લાકડા ફાડવાનું કામ ચાલુ છે. રામભાઈ એક એક ગણમાં માં લાકડાને સીરિયા કરી નાખે. તો હવે હું વર્ગી નિવેદની પ્રસાદી લઈ લઈએ બધા કે બાપુ. અને આ ભાઈ ભૂગી ગયા અમારે મોફતિયાભાઈ, બીજું કઈ જાદુ નથી, મોફતિયાભાઈ ભૂગી ગયા અમારા. પ્રસાદી લેતા હતા ને તો આ ભાઈ દિનેશભાઈ હતા, આવ્યા હતા, ફૂલરામાના છે. મારા પપ્પાને ઓળખે, હું તો નથી ઓળખતો. તો હાલો મારા પપ્પાને તમારા જય માતાજી કહી દઈ. યાર લાકડા ફાડવાનું કામ કરતો હતા ને એ કામ છે ને હવે અટકાવી દીધું છે. અને લાકડા છે ને એટલા ફાડી જો એટલા ફાડીને અહીં ગોઠવી દીધા. અને બાકી તો અહીં કોઈ નથી. હવે બધા છે ને પાણીની વાઈ ગયા મંદિરની છે ત્યાં, કેમ કે એમાંથી ગાર કાઢવાની વાતો કરે બધા છોકરા. અને ઘણનો હાથો છે ને તૂટી ગયો, તે વેલ્ડિંગ કરાવવા દેવાનો છે. તો એટલે ટાઈમ કામ અટકાવી દીધું લાકડા ફાડવાનું. બાઈઓ બધે ઠામ વિસરી જાય, પણ ભાત વાળું ભર્યું હતું તે પાણી આવતું હતું, પાણીમાં ધોઈ નાખું. અને આ બધા છે ને હવે લાકડા કાપવાનું કામ અટકી ગયું ને ફાડવાનું તે અહીંયા ધૂળનો આ ઢગલો છે ને પકતો કરી ગયેલો નતો. અહીંયા શેકલાનો સહીનો ઓટો બનાવવાનો છે. તો આ ધૂળનો કેદીને કહેતા હતા આખે નવીરા છે તો હાલો પકતી કરી નાખીએ. તો બધા વર્ગી ગયા હવે પાવડા લઈને. નીરવ અને રામભાઈ વારા પછી વારા છે, કેમ કે પાવડા ખાલી નથી. બાકી તો હું નીરવભાઈ હારું ને અમારે કાયડી કીધે કાયડી જો કાવડી અહીંયા જ હોય, અમારી પાસે જ આજુબાજુમાં જ હોય. ચાલો બાકી તો કામ ચાલુ છે. અમે બધા હારે છે ને ધોળવા આવતા, હવે મેં તો મૂકી દીધું. નીરવભાઈ ને પરેશભાઈ ને આવી ગયા. હું હારું ને બેય ને નીરવ કીધું મારે નીરવ જ કેવું લે. તારું નામ ગમે એ બોલાવું, એનું મારે એ બોલાવતો એ જ બોલાવું. તું એ છે આને દેવ પાવડો. આ નીકળો એમની ઉભે આયા ફરે આટા મારે, આને પાવડો દે બાપુ. મંદિરેથી ઘેર ભાગીએ અને નીરવ એની ગાડી લઈને આવ્યો તો ત્રણેયમાં, એટલે બે ગાડીઓમાં ત્રણ જણા થઈ જાય. અને કેવલભાઈ તો નાઈ લીધા, કેમ કે અમે એકા બીજા છે ને અમે બે મસ્તી સડી ગયા હતા ને હરિયું કરવા વાળા તો આ બે હતા. ને આ ભાઈ થોડીક કરી હતી, પણ શિવમ બાપુ અને નીરવભાઈ બે હા રેડી નામ લઈને કીધું. હવે કેવલભાઈ ખોટી વાત છે કે સાચી વાત છે? આ કેવલભાઈ પાછા છે ને કોક સડાવે ને એટલે બિસાડો સડી જાય. કામ એવું કરે પણ એને કોક સડાવે ગાડી નતો જોતો મારે નથી જોતો. એને કીધું કે પાણી બંધ કરવા દે કે જલ્દી ગાડી ધોઈ નાખ, ને હું તને ના પાડતો હતો. હાલો તો હવે બીજું કઈ ના હોય. હાલો હવે ઘેરે નીકળી ગયો, બસ ઘેરે પૂગી ગયો. અને જોઈ લો આ શર્ટ તો ભરી ટી શર્ટ તો ભરી મૂક્યો. એમ નાવાનું જ છે. મારો કાવડો પટુડી જોઈને મોટા આ જો હાથ દે બટકો ન ભરે એને ઘડીક વાર આવે ને તે પેલા મોઢામાં બટકો જો હવે ન ભરે બટકો. અમારો કાવડો પટુડી કામ. રીનાબેન શું હાલે? ટીવી જોઈ સિરિયલ ન્યૂઝ બીજી કઈ હાલે જ નહીં. આ સિરિયલ જ હાલે નહીં, સિરિયલ ને તારક મહેતા. કાલે અમારા રીનાબેન છે ને વહી જાહે કોલેજમાં કે નહીં રીનાબેન? જો અહીંયા છે ને લબાસો પેકિંગ રાખ્યો, લબાસો નહીં
કામ છે રીનાબેન? શું કે સામાન નથી, કપડાનું બધું પેકિંગ કરી લીધું અને કાલથી મારા કાકી એકલા થઈ જાય ઘેરે. એ અટાણી છે ને જો આ રોટલા ઘડે ટાકા પખા કે ને રીનાબેન તમે તો રોટલા કોઈ દી કર્યા કે નથી કર્યા આવ્યા તે દીને? કોઈ દી મેં જોયું નથી. રોટલી કઈ કઈ કરતી હોય. રોટલા આવડે કે નથી આવડતા? ઈ તો કે હે વાલી કાકી આવડે તો હાલ. કેમ કે ઘેરની છોકરીને રોટલા ન આવડે તો પછી નકામું કહેવાય ને કેમ રીનાબેન? હાલો તો બાકી હવે જાજી વાતો નથી કરવી. મઢે દીવા પૂરવા જવાના છે કુળદેવીમાંના. જેઠ મહિનામાં છે ને ઘેડમાં છે ને બધા વાયુ હોય છે ને કામ જવારવા જાય ને એ જરીક કોમેન્ટ કરી દીજો કોઈને ખબર હોય તો. સાચી વાત ને? ઘેર આવી ગયો મસ્ત મજાનો નાઈને ફ્રેશ થઈ ગયો. શું કરતું હતું મમ્મી? જય માતાજી. અને આ મારા માઈસી નવીરા થઈને જો બેસી ગયા. તો મારે જાઉં અમારા કુળદેવીમાં મઢે. મારા પપ્પાને દણું લેતો આવ્યો ઘંટીએથી બે. તો અમારા કુળદેવીમાં મઢે દીવા પૂરવા જાઉં તો પૂરી જાઉં. એમ માતાજીના દર્શન કરી લીધા. દીવો મસ્ત મજાનો પ્રગટાવી દીધો. તો અમારા કુળદેવીમાં મઠ છે ને એની બાજુમાં જો અહીં ગાતરડાનું મંદિર છે નાનું એવું. તો અહીં દીવો પ્રગટાવી દીધો અને દર્શન પણ કરી લીધા. જે છે ને અમારે હેરીમાં હજી ઘણા બધા નાના મોટા દેવસ્થાન છે ને અહીંયા દીવા કરવાના છે. આજ સોમવાર છે એટલે તો એ કરી દઉં અને ઘેરે ધૂપ દીવા કરી બધા દર્શન કરી આવીને આવી ગયા મારા કાકાને અહીંયા. અને રીનાબેન ને કામ જમવાની તૈયારી કરો કામ. અને મારી વસ્તુ છે ને આમાં બનાવવાનું છે. મારે એક છે ને બોર્ડ બનાવવાનો છે 4 પ્લગ વાળો. દેશી જુગાડ કરું. હવે આ થઈ જાય ને પછી હું તમને બતાડી કેવા હાટું કર્યું. એ ગરેડા ટાઈપનું કરવાનું છે કેમ કે મારે મોબાઈલ છે ને સ્ટેબિલાઇઝરમાં ચાર્જિંગમાં મૂકવાનો હોય ને એમાં એક જ પ્લગ સડી શકે. તો બીજામાં છે ને 4 પ્લગ સડી શકે ને એવા હાટું કર્યું કેમ કે ક્યાંક જાય ને તો કઈ ઉપાધિ ન રહે. બસ કાકા ત્યાં બોર્ડનું કામ કરતો હતો ને એમાંથી હવે એક પાછો બીજો પ્લાન કર્યો છે કેમ કે 2 પ્લગ વાળો બનાવવાનો છે. તો એ બની જાય ને પછી તમને બતાવી દઈ. અત્યારે જ નથી બનાવી. અને બધાને જો મોબાઈલ ચાર્જિંગમાં પડ્યો ને ફોન આવ્યો છે. મારા મમ્મી ને મારા પપ્પા જમવા માંડ્યા હતા અને હું અત્યારે આવીને જમવા બેસી ગયો. ગરમા ગરમ રોટલી છે, સાઈઝ છે, રીંગણાનું શાક છે ભરેલા અને ડાયર છે. તો હાલો ખાઈ લો. કાઢીને છે ને રોટલો નાખી દીધો. આજ એક રોટલો એના હાટો લેતા હતો તો અત્યારે રોટલો નાખી દીધા. આવી ગયો માતાજીના મંદિરમાં અને માતાજીના દર્શન કરી લઉં કેમ કે આજે છે ને પૂનમ થઈ ગઈ માતાજીની. તો અત્યારે તમને માતાજીના દર્શન કરાવી દીધા અને દીવાના પણ દર્શન કરી લઉં. દીવામાં દિવાલ પૂરી દીધું અને હવે તો બધા મિત્રો પખા કેટલા જણા છે એ મને ખબર નથી, ગણ્યા નથી. આજે એક અજયભાઈ ટ્રાન્સફર થયા. અજયભાઈ આવ્યા અને કેવું લોહી આવી ગયો અને રામભાઈ હજી નથી આવ્યા. હવે કામ થાય હવે આવે કે ન આવે કેમ કે આવતા હતા ને પાછા અટકી ગયા હવે એવું છે. તો બાકી તો આ બધા હાટું છે ને ફ્રીજનું ઠંડુ પાણી ભરી લીધું. પાણી પી લેવાય બધાય કે આગળ નથી પીવું? સોડા એ તો વેલેરું કહેવાની જરૂર હતી. હવે અટાણ કઈ નહીં થાય. કામ કરો અટાણમી લાકડા ફોડવાનું અને મારે છે ને સણ મિક્સ કરવાનું છે ને તો સણ મિક્સ કરી લઉં કેમ કે ગામમાં લેતી જવાની છે. તો બાકી તો આજ બાપુનો જન્મદિવસ છે છેલ્લે અમે બર્થડે બોન્સ દઈ દી હું. બાકી તો આજનો બ્લોગ આવ્યો હતી. વિડીયો પસંદ આવ્યો લાઈક કરી નાખજો. ચેનલ ન હોય તો જય માતાજી કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ કરી નાખજો. કાલ બ્લોગ નથી આવવાનો તો હાલો બાય બાય. જય માતાજી. Be